આજે 22 તારીખ 6ઠો મહિનો 2026ની તમામ ગાયોની માહિતી આપી દઉં છું અને ખાસ કરીને એક એક ગાયની તમામ માહિતી આપી દઉં, કેટલું દૂધ છે, કેટલા દિવસની વિયાયેલી છે અને ખાસ કરીને 2 ટાઈમ સાંજ અને સવાર, સાંજના દોઈ લેવાની 5 વાગે અને સવારે 5 વાગે દોઈ લેવાની. બંને ટાઈમ ગાયો દોઈ અને આપણી પાસેથી લેવાની અને તમામ બનાસકાંઠાની લોકલ ગાયો છે આપણી પાસે. એટલે ખાસ કરીને 2 ટાઈમ ગાયો ફરજિયાત દોઈને લેવી અને દોઈને નહીં લેવો તો ભૂલ તમારી રહેશે. અમારા તરફથી છૂટ કે 2 ટાઈમ ગાયો પરફેક્ટ રીતે દોઈ અને તમારે લેવી અને બંને ટાઈમ દૂધ સરખું નીકળે તો પણ આપણી પાસેથી ગાય લેવી. આરિયા ગાય વિયાણાને તો આજે 3જો દિવસ ઉગ્યો છે. એનું બચ્ચું બ્લેકમાં છે. આ વ્હાઈટ બચ્ચું છે એ પહેલિયાત રેડલીનું છે. આ જોઈ શકો છો, એનું બચ્ચું આ છે અને નીચે વાસળી છે અને 7 થી 8 લીટર જેટલું દૂધ હાજરમાં છે. હવે આ ગાય છે બીજા નંબરની. આનું 5 થી 6 લીટર દૂધ હાજરમાં છે. પહેલા વેતરની છે અને 2 ટાઈમ ફરજિયાત દોઈને જ લેવી. પછી એક આરિયા ગાય છે. આ ગાયનું 7 થી 8 લીટર જેટલું દૂધ હાજરમાં છે અને તાજી વિયાયેલી છે. અને એક આરિયા છે પહેલા વેતરની અને એનું 7 લીટર જેવું દૂધ હાજરમાં છે અને પહેલા વેતરની છે. અને ખાસ કરીને 2 ટાઈમ ગાયો દોવરાઈને લેવાની. પછી એક આરિયા ગાય ગાભણ ગાય છે. 4-5 દિવસમાં અંદાજિકમાં વિયાઈ જશે. 13-14 લીટર દૂધ કરે તેવી ગાય હાજરમાં છે અને બનાસકાંઠાની લોકલ ગાયો છે. અને એક આરિયા ગાય દોવાય છે. આનું 7 થી 8 લીટર દૂધ હાજરમાં છે. ઓલી ગાય દોવાનું ચાલુ થઈ ગયું છે. પછી એક આરિયા ગાય છે. આનું 11 લીટર દૂધ 1 ટકનું હાજરમાં છે. અને એક આરિયા ગાય છે. આ ગાયનું 1 ટકનું 13 થી 14 લીટર જેટલું દૂધ હાજરમાં છે અને તમામ બનાસકાંઠાની લોકલ ગાયો છે. 1 ટકનું. પછી આનું ગાયનું દૂધ છે 7 થી 8 લીટર જેટલું 1 ટકનું. આ જે હું દૂધ બોલું છું એ 1 ટકનું દૂધ હું બોલું છું. પછી એક આ પહેલા વેતરની છે. આ ગાય દોવાઈ ગઈ છે. આનું દૂધ 4 થી 5 લીટર જેટલું હાલમાં નીકળ્યું છે, પણ બચ્ચું મરી ગયું છે. આજે વિયાણાને 4 દિવસ થઈ ગયા છે. આપણે બચ્ચું ડુપ્લિકેટ કરતા નથી, પણ તમને કેવું જરૂરી છે. અને ગાય દોવામાં એકદમ કમ્પ્લીટ દઈ દીધી છે અમને હાલમાં. એ આરિયા ગાય છે. આ ગાય 10 દિવસની કાચી છે. બાર 13 લીટર દૂધ કરે તેવી ગાય હાલની તારીખમાં છે. હવે હું તમામ તમને આજની તારીખમાં ગાયો ગણાવી દઉં છું. આરિયા 1, 2, 3 થી આરિયા 4 થી એક આરિયા છે 5 થી આ 6 થી એક આરિયા 7 થી એક આરિયા 8 થી આરિયા 9 થી આરિયા 10 થી ઓલી 11 અને ઓલી 12 ને એક આરિયા ગાય ગાભણમાં છે. હું ભૂલી ગયો હતો.
આ રહ્યા છે ટોટલ 13 ગાયો આજની 22 તારીખની ગાયો હાજરમાં છે અને તમામે તમામ બનાસકાંઠાની લોકલ ગાયો હાજરમાં છે. ચલો જય માતાજી.